नमस्कार, आप देख रहे हैं BRG न्यूज। वडोदरा की हरनी बोट दुर्घटना में जान गंवा देने वाले मृतकों को सामाजिक कार्यकर कमलेश परमार की ओर से मुंडन करवाते हुए श्रद्धांजलि दी गई। दरअसल 2 सप्ताह पहले वडोदरा के हरनी तालाब में स्कूली बच्चों से भरी हुई नाव पलट गई थी, जिसमें 12 बच्चे और 2 शिक्षकों की मौत हो गई थी। इस दुर्घटना को कोई भी भुला नहीं पा रहा है। इस दुर्घटना के मद्देनजर गिरफ्तारियों का दौर जारी है और पुलिस लगातार मुख्य आरोपियों को ढूंढने की कवायद में जुटी हुई है। हालांकि इस मामले के मद्देनजर आरोपियों को कड़ी से कड़ी सजा सुनाने की मांग सभी की ओर से साझा की जा रही है। तब वडोदरा के सामाजिक कार्यकर कमलेश परमार की ओर से आज हरनी तालाब के बाहर मुंडन करवाते हुए मृतकों को श्रद्धांजलि अर्पित की गई और साथ ही इन आरोपियों को कड़ी सजा सुनाने की मांग भी सामाजिक कार्यकर कमलेश परमार ने साझा की। वडोदरा शહેરની અંદર 18/1/2024 ના રોજ જે દુર્ઘટના ઘટી હતી તેમાં 12 બાળકો અને 2 શિક્ષિકાઓના જ્યારે મૃત્યુ થયા હતા ત્યારે ખાસ કરીને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી સાહેબ વારંવાર કહેતા હોય કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, તો અમારી ખાસ માંગણી એક જ છે કે આજે 12 દિવસ થઈ ગયા છતાં પણ જે કહેવાય છે કે કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ સાથે જે સનરાઈઝ સ્કૂલના માલિકોને છાવરવામાં આવતા હોય તેવું ખાસ કરીને અમને સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। ત્યારે આજે અમે 12મા દિવસે મુંડન કરાવી અને ગુજરાત રાજ્ય સરકારનું ધ્યાન દોરવાનો એક પ્રયત્ન છે। સાથે જે કહેવાય છે કે વડોદરા શહેરની અંદર SITની રચના કરવામાં આવી, સાથે સાથે ગુજરાતના ગૃહમંત્રી વારંવાર કહેતા હોય કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, તો ખાસ કરીને આજે આપના મીડિયાના માધ્યમથી અમારી એક અપીલ છે કે જ્યાં સુધી કોઈ આ આરોપીઓને પકડવામાં નહીં આવે અને આરોપીઓને કોઈ પણ રીતે છાવરવામાં આવશે તો ચોક્કસથી અમે અનેક રીતે અમારા જે પ્રયત્ન ચાલુ રહેશે। એટલે ખાસ કરીને જે પણ આરોપીઓ હોય એમને કાયદાના જોગવાઈ મુજબ આ લોકોની ધરપકડ થવી જોઈએ, કારણ કે તમામ લોકોની બેદરકારીના કારણે જ્યારે આવી ઘટના ઘટતી હોય તો વડોદરા શહેરના મેયર, કમિશનર, ચેરમેન શ્રી સાથે તમામ લોકોએ આગળ આવી અને આવા જે પણ ગુનાહિત કૃત્ય કરનાર લોકો છે તેઓની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ સાથે આજે અમે લોકો મુંડન કરાવ્યું છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।